નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એક સમયે તેના શિક્ષણ માટે જાણીતી હતી, પરંતુ હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદોના કારણે જાણીતી છે। રોજે રોજ નવા કંઈક વિવાદ આવી જાય છે, વિવાદ બાદ વિરોધ થાય છે, વિરોધ ઘર્ષણમાં બદલાઈ જાય છે અને ફેકલ્ટીઓમાં પોલીસ આવી જાય છે। વિદ્યાર્થીઓ સાથે ટીંગાટોળી કરી તેમની અટકાયત પણ કરવામાં આવે છે। શિક્ષાના ધામમાં જે રીતે આ દ્રશ્યો સર્જાય છે, આ દ્રશ્યો સભ્ય સમાજને શોભે તેમ નતા। વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય હોય છે અને વિદ્યાર્થીઓ સાથે પોલીસનું આ જે વર્તન છે, આ પરિસ્થિતિ ઉત્પન્ન કેમ થાય છે, આ જાણવું ખૂબ જ જરૂરી છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે કાયદો તોડે ત્યારે તેને કાયદામાં રાખવા માટે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ આ વિદ્યાર્થીઓ કાયદો તોડી કેમ રહ્યા છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે। યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રશ્ન જ્યારે વિદ્યાર્થીઓને લાગતો હોય તો તેની રજૂઆત કરવા માટે જે તે અધિકારી અને જે તે ડીન પાસે તેઓ જતા હોય છે અને પોતાની રજૂઆત કરતા હોય છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેઠેલા સત્તાધીશો હવે જાણે કે યુનિવર્સિટીના માલિક જ બની ગયા છે। તેઓ જે નિર્ણય લે તે ફાઇનલ નિર્ણય છે। તેમને કોઈ સલાહ પણ ના આપી શકે, તેમને કોઈ પ્રશ્ન પૂછી પણ ના શકે। પ્રશ્ન પૂછવા માટે પણ તેમને પોલીસ સાથે ઘર્ષણ કરવું પડે। આજે NSUI દ્વારા એક આવેદન પત્ર અને રજૂઆત સાથે જ્યારે BBA ફેકલ્ટી પર આ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે BBAમાં જે હાલ જ પરીક્ષા લેવાઈ છે, જે એન્ટ્રન્સ એક્ઝામ છે, તેમાં વિદ્યાર્થીઓના નામ આવ્યા છે, પરંતુ તેમાં માર્ક્સ આપવામાં આવ્યા નથી કે તેમને કેટલા ગુણ મળ્યા છે। વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા છે તે પણ લિસ્ટમાં જાહેર કરે। NSUI નું કહેવું છે કે આની પાછળ કંઈક ખોટું થયું છે, ગેરરીતિ થઈ છે, તેથી એમના ગુણ છુપાવવામાં આવી રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓ હવે શંકાની નજરે જોઈ રહ્યા છે અને આ શંકાના સમાધાન માટે જ્યારે તેઓ ડીન પાસે જાય છે ત્યારે સત્તાધીશો પોલીસને આગળ ધરી દે છે। ભૂતકાળમાં આપ સૌ કોઈ જાણતા હશો કે યુનિવર્સિટીની અંદર પોલીસનું આવું જ મનાઈ હતું। પૂર્વ જે વિદ્યાર્થી નેતાઓ હતા, હાલ જે વડોદરાની નેતાગીરી જોઈ રહ્યા છે, તેઓ પણ જાણે છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો કેવો વર્ચસ્વ હતો અને પોલીસની ક્યાં મર્યાદા હતી, પરંતુ હવે તો પોલીસ જ વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરીને લઈ પણ જાય છે અને તેમની પર અટકાયત પણ કરે છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રોજે રોજની આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે યુનિવર્સિટીની વિશ્વસનીયતા ઘટે છે અને આજુબાજુમાં આવેલી ખાનગી કોલેજોને ઘી કેળા થઈ જાય છે।